ગ્રામ પંચાયતનું ગટરનું પાણીની સમસ્યા. આ નિકાલ ચેવો કર્યો, થૂકના વધા જેવું કામ કર્યું. જુઓ, કો તો ગટરને સીલ મરાવો, કો તો ગટરનું કામકાજ પાકું કરો. આ સુતનીપુર ગામનો વિકાસ, ગટર તારા વહેતા પાણી, આ થૂકના વધા જેવું કામ. જુઓ, આ કાકા આવી, જુઓ ખાડા પકડા, આ જુઓ થૂકના વધા જેવું કામ. આ સુતનીપુરના સરપંચ સુરેશભાઈ ધનાભાઈ પ્રજાપતિ, ગ્રામ પંચાયતના સરપંચ છે. અમારા સુતનીપુર ગામનો વિકાસ. આ જુઓ કામકાજ જુઓ, સુતનીપુર ગ્રામ પંચાયતનું કામકાજ, થૂકના વધા જેવું કામ. જો થયો પાણીનો નિકાલ થયો, જુઓ પાણી હજુ ભરાઈ ગયું. જુઓ આ જેસીબી મંગાવ્યું, જેસીબી શું ફાયદો? કો તો ગટરનું પાણી બંધ કરાવો, કાયમ માટે છીલ કરાવી નાખો. ગટરનું પાણી ગટર જ બંધ કરી દો, કાયમ માટે બંધ કરી નાખો, કાયમની સમસ્યા હલ થઈ જાય. આ જુઓ આ રિક્ષા, જુઓ કેટલું બધું પાણી ભર્યું મારા ભાઈઓ. આ મારું સુતનીપુર ગામ, મારા સુતનીપુર ગામનો વિકાસ, ગટર તારા વહેતા પાણી. આ જુઓ આ કામકાજ જુઓ સુતનીપુર ગ્રામ પંચાયતનું. અમારા સુતનીપુર ગામનો વિકાસ, ગુજરાતમાં પહેલા નંબરનું ગામડું. જો અમારા સુતનીપુર ગામનો વિકાસ છે. આ ગટરની સમસ્યા તો 6 થી 7 વર્ષથી છે. હજુ કોઈ સોલ્યુશન કોઈ હજુ કરી શકતા નહીં. તો એના માટે ગ્રામ પંચાયતનું ગટરનું પાણીની સમસ્યા હલ કરવા માટે ગ્રામ પંચાયતની જવાબદારી આવેલી છે. કો તો ગટરને કાયમ માટે સીલ મરાવો, કો તો ગટરનું કામકાજ પાકું કરો. એવી હું વિનંતી કરું છું. દરેક ગામમાં વિડીયો શેર કરજો, દરેક ગામમાં પોકાય લાઈક કરજો, ફોલો કરજો, વિડીયોને આગળ વધારજો. કારણ કે દરેક ગામમાં આવી સમસ્યા હોય તો કાયમ માટે એમને દરેક ગામની સમસ્યા હલ થઈ જાય. આ ગટરના પાણીથી કેટલા રોગો થઈ શકે, આ રોગો થયાનો જવાબદાર કોણ રહેશે? સુતનીપુર ગામ રહેશે, સુતનીપુર ગ્રામ પંચાયત રહેશે કે સરકાર રહેશે? તો ઓની જવાબદારી કોની રહેશે? નમસ્કાર મિત્રો.